નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે। હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે। ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે। ડિસેમ્બરમાં બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે, જેની અસર ઠંડી પર જોવા મળવાની છે। તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે। જો કે વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 10 થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે। આ સાથે તાપમાન 11 થી 12 ડિગ્રીએ પહોંચી જશે। 16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે। સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તાપમાન ગગડતું હોય છે, જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે વારંવાર તાપમાનમાં પણ વધઘટ થતી રહી છે। તો હવામાન નિષ્ણાતે ડિસેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે।